આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। મહુવા શહેર અને તાલુકામાં ઉજવાઈ રહેલ ગણપતિ મહોત્સવને ધ્યાનમાં લઈ આજે ગણપતિ બાપાની યાત્રા અને ત્યારબાદ ભવાની માતાના મંદિર દરિયાઈ બીચ બંદર ગામે દરિયાઈ બીચ ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। મહુવા શહેર અને તાલુકામાં ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે વિઘ્નહર્તા ગણપતિ બાપાના પર્વની શરૂઆત થઈ હતી, જેમાં આજ રોજ વિઘ્નહર્તા ગણપતિ બાપાના પૂજન અર્ચન, યાત્રા અને તેમજ ત્યારબાદ વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણપતિ વિસર્જન બાદ દરિયાઈ બીચ પર વિવિધ એનજીઓ તેમજ એસઆરડી અને જીઆરડીના જવાનો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સાથોસાથ પર્યાવરણનો પણ ખ્યાલ રાખતા વિવિધ એનજીઓ દ્વારા દરિયાઈ બીચ પર એક ઊંડો કુંડ બનાવી તેમજ ગણપતિ બાપાની મૂર્તિ વિસર્જિત કરવા માટે લોકોને કહેવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા। નમસ્કાર। અમારું મહુવાની અંદર એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ જે વર્ષો વર્ષ જે આપણા દશામાનો પવિત્ર તહેવાર અને આપણા ગણપતિનો પવિત્ર તહેવાર છે એ તહેવારની અંદર જ્યારે 10 દિવસની અંદર પૂજાપાઠ કર્યા બાદ આપણે જે ભગવાનનું અસ્તિત્વનું આપણી જે અસ્તિત્વની વ્યવસ્થા કરે છે એનું આપણે જે વિસર્જન કરવા આવીએ છીએ તો એની માટે અમે એક અલગ વ્યવસ્થા ઊભી કરી છે। એનું કારણ છે કે આની પીઓપીની મૂર્તિ જો દરિયાની અંદર પધરાવવામાં આવે તો દરિયાઈ જીવને નુકસાન થાય, એ નુકસાન ન થાય અને આપણા ભગવાન આપણા પગે ન કચરાય એની માટે અમે એક અલગ વ્યવસ્થા કરી છે। ભગવાનની મૂર્તિને આયા બહાર ખાડામાં અમે પોતે વિસર્જન કરી અને સાઈડમાં મૂકીને એની વ્યવસ્થા કરીએ છીએ। બસ અમારા મહુવા ગામનો અમને ખૂબ જ સપોર્ટ છે, એ બદલ સર્વે લોકોનો, ન્યૂઝ મીડિયા, પોલીસ સ્ટાફ, સર્વે લોકોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ। અમારા એનજીઓમાં સ્થાનિક યુવાનો, મહુવાના યુવાનો 40 થી 45 યુવાનો છે અને જે દરેક અને દર રવિવારે અમે જે કચરો વીણવા આવીએ છીએ કે જે પબ્લિક દ્વારા એ કચરો ફેંકવામાં આવે છે એ કચરો પણ અમે વીણીએ છીએ અને આવી રીતે સામાજિક કાર્યો અમે કરીએ છીએ। મારું નામ જયદીપ જાની છે। આજે ગણેશ વિસર્જન છે। આપણે જાણીએ છીએ કે પીઓપીના કારણે દરિયા જીવસૃષ્ટિને ઘણી બધી નુકસાન થતું હોય છે, એટલા માટે મેગા સિટીની જેમ મહુવામાં પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી, જેની અંદર અલગ અલગ ઘણી બધી એનજીઓ અમારી સાથે સંકળાઈ, જેમાં પર્યાવરણ સંરક્ષણ યુવા મંડળ, ફ્રી પાઉસ, NWDF અને લાયન નેચર યુથ ફાઉન્ડેશન, આવી અલગ અલગ 4 એનજીઓ મળી અને આ વ્યવસ્થા કરવામાં આવી, જેની અંદર SDM, મામલતદાર અને પોલીસનો ઘણો એવો સપોર્ટ મળી રહ્યો। અને આ જોઈને અમને લાગે છે કે ઘણા બધા પબ્લિકને આ જે વ્યવસ્થા કરવામાં આવી એ ખૂબ ગમી અને અમે જેટલા લોકો અહીંયા આવે છે પધરાવવા માટે એમને સંકલ્પ લેવડાવીએ છીએ કે આવતા વર્ષે માટીના મૂર્તિનું સ્થાપન કરે અને દરિયા જીવ સૃષ્ટિના રક્ષણ કરે અને પર્યાવરણ બચાવવામાં અમને સપોર્ટ કરે। આની અંદર તમે કેટલા લોકો જોડાયેલા છે, ક્યારથી તમે કામગીરી કરો છો? આની અંદર અમે છેલ્લા 2 વર્ષથી કામગીરી કરીએ છીએ, જેમાં અમારું મુખ્ય કામ છે ભવાની બીચની અંદર સફાઈ અભિયાન, જેમાં અમે દર અઠવાડિયે દર રવિવારે 40 થી 45 લોકો બીચ ઉપર જઈ અને પ્લાસ્ટિક કલેક્ટ કરીએ છીએ, જેથી પ્લાસ્ટિક દરિયાની અંદર જાય છે અને લાખો દરિયા જીવને નુકસાન કરે છે એ અટકાવીએ છીએ। મારું નામ હર્ષિલ પટેલ છે। અમારી એનજીઓનું નામ છે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન યુથ ક્લબ અને ફ્રી પાઉસ।
અને બીજા મહુવાના ઘણા એનજીઓ સાથે સંકળાઈને આ એક આપણા પર્વને પ્રકૃતિ સાથે સારો તાળમેલ રહે એ રીતે ઉજવવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પણ જેટલા પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે એ દરેક લોકોને અમે સમજાવીએ છીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ જે છે એ જો આપણે દરિયામાં પધરાવીએ તો દરિયાઈ જીવસૃષ્ટિને ખૂબ જ નુકસાન થતું હોય છે. એટલે એના અંતર્ગત આ વખતે કૃત્રિમ તળાવનો પ્રયાસ કરેલો છે. કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે. પ્લાસ્ટર ઓફ પેરિસની જેટલી પણ મૂર્તિઓ આવતી હોય છે એને વિધિસર ત્યાં કૃત્રિમ તળાવમાં જ પધરાવવામાં દેવામાં આવતી હોય છે, જેથી કરીને આપણો જે દરિયાઈ જીવસૃષ્ટિ છે એને કોઈ નુકસાન થાય નહીં. મહુવાની એનજીઓ, મામલતદાર સાહેબ અથવા તો અહીંયાના જે લોકલ ઓથોરિટીઝ છે, આપણી મહુવા નગરપાલિકાનો ખૂબ સારો એવો સહયોગ રહ્યો છે. અને જેટલા પણ યાત્રાળુઓ આવે છે એ લોકો પણ સમજી રહ્યા છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ છે એ દરિયાને નુકસાન કરતી હોય છે, એટલે એમનો પણ સારો એવો સહકાર રહેલ છે.